મિત્રો મારી ગિરનારી યુટ્યુબ ચેનલમાં રામદાસ બાપુ ગિરનારી ચેનલમાં આપનું સ્વાગત છે। હું આપને ગુજરાત સૌરાષ્ટ્રના પ્રવાસે સુરેન્દ્રનગર જિલ્લામાં મૂળી ગામમાં લઈ આવ્યો છું। મૂળી જે સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરથી પ્રસિદ્ધ છે અને બિલકુલ નદી કાંઠે ભોગાવાના કાંઠે વસેલું મૂળી। અહીંયા મૂળીમાં માં જોમબાઈ પરમાર જો રાજપૂત શાખાના હતા, એ એક તેતર પક્ષીના એમણે આશરો આપેલો ને એમાં યુદ્ધ થયેલું। 1215ની સંવત 1215માં પરમારો મૂળી આવેલા અને ત્યારે અહીંયા એમ કહેવાય છે કે વઢવાણના મહારાજા વિશળદેવ વાઘેલાનું અહીં રાજ હતું અને એમણે આશરો અહીં આપેલો। સાયલાના કેટલાક રજપૂતો એક પક્ષીનો શિકાર કરેલો તેતરનો અને એ જોમબાઈ માના ખોળામાં પડેલો અને જોમબાઈ એમને આશરો આપેલો કે હું પક્ષીને મારો ગુનો છે ને આ મારા આશરે છે અને આ વાત ઉપર યુદ્ધ છેડાઈ ગયું હતું 1215માં। આપ જોઈ શકો છો જોમબાઈમાં મંદિર મૂળી એક તેતરના કારણે જીવદયા ધર્મ યુદ્ધ સ્થળ। એકસો 140 પરમારોના અહીં શહીદ થયા હતા પાળિયાઓ છે અને 500 સામા પક્ષીઓ સાયલાવાળા રજપૂતોના પાળિયા એમ કરીને 640 લોકો અહીં શહીદ થયેલા, પણ 140 જેટલા પાળિયા અહીંયા છે। આટલા બધા પાળિયા એકસાથે ક્યાંય પણ જોવા નહીં મળે। આ મા જોમબાઈની જગ્યામાં મેં પ્રવેશ કર્યો છે। આપને હું ધીરે ધીરે એક પાળિયાઓ બતાડીશ। જોમબાઈ માનું મુખ્ય મંદિર છે, એમના દીકરાનું મંદિર છે અને બાકી બધા ઓટલા ઉપર પાળિયાઓ બનાવવામાં આવ્યા છે। આ જોમબાઈમાં વિશ્રામ ગૃહ છે અહીંયા આપ જોઈ શકો છો। આ મૂળી પાસે મૂળી એટલે માંડવરાયજીથી પ્રખ્યાત જગ્યા છે। જય ધારદેવી અંબામાં, જય માંડવરાયજી, જય જોમબાઈમાં। આ વિશ્રામ ગૃહ છે, બાજુમાં પુસ્તકાલય છે, યવન શાળા છે। હવે હું આપને શરૂથી જ તે પાળિયા બતાવીશ। એક સાથે 45 સતીઓના પાળિયા છે, એ પણ આપ જોઈ શકો છો, પણ અહીં સતી થઈ હતી। આ શૂરવીરોના પાળિયા છે। કહેવાય છે કે આમાં બધી ઘણી કોમના લોકો શહીદ થયેલા, એટલે એમના અલગ બધાના પાળિયાઓ છે। આપ જોઈ શકો છો એક સાથે આટલા બધા પાળિયા ક્યાંય પણ જોવા નથી આવતા ગુજરાતમાં। જોઈ શકો છો એક સાથે આ શૂરવીર શહીદોના પાળિયા। સતીમાનો પાળિયો આટલા બધા પાળિયા એક સાથે ક્યાંય જોવા નથી આવતા। માં જોમબાઈની જગ્યા બિલકુલ વરસાદી માહોલ છે અને હું આ ઐતિહાસિક જગ્યાની મુલાકાત મારી યુટ્યુબ ચેનલ માટે દર્શક મિત્રો માટે આવ્યો છું। આ બધા સતીના પાળિયા એક સાથે 45 પાળિયા નાના ઓટલા ઉપર સતીઓ થઈ હતી, જે આ બધા એમના પાળિયા છે। એક પછી એક આપને એ દર્શક દેખાવાનો પ્રયાસ, અલગ માં સતી થયા હોય એમના આપ જોઈ શકો છો। છૂટા છવાયા પાળિયા, થોડાક પાળિયા નદી કિનારે આમ આજુબાજુમાં પણ છે, પણ મોટા ભાગના પાળિયા અહીંયા 135 જેટલા પાળિયા અહીંયા છે। એક પાળિયા દેખાડવાનો, બહુ ઝાઝી સંખ્યામાં પાળિયાઓ છે। આ બધા સતીના પાળિયા છે।
છતાં પણ દેખાડવાનો પ્રયાસ કરી રહ્યો છું। આપ જોઈ શકો છો ચારે બાજુ છૂટાછવાયા પાળિયા। આપ નદી કિનારે પણ થોડા પાળિયા છે છૂટાછવાયા, એમ કહે છે। ખેતરોમાં પણ થોડા છે, પણ મુખ્યત્વે બધા પાળિયા આ જોમબાઈની જગ્યામાં છે। આમ થોડા દૂર દૂર સુધી પણ પાળિયા મને દેખાઈ રહ્યા છે। આ એક પાળિયો તો બહુ દૂર છે। હું ઠેઠા છેડે આવી ગયો છું। અહીંથી બધા પાળિયાનો નજારો એકસાથે દેખાઈ રહ્યો છે મને। આપ જોઈ શકો છો પાછળ બધા પાળિયા જ પાળિયા છે। આ બાજુ પણ મને મારી જમણી સાઈડમાં પણ પાળિયા દેખાઈ રહ્યા છે, એ પણ હું દેખાડવાનો પ્રયાસ કરું છું। વરસાદ ગમે ત્યારે આવી શકે એવી શક્યતા છે। હું બહુ ઝડપથી આપના બધું બતાડી રહ્યો છું। હજી મારે મા જોમબાઈનું મુખ્ય જે મંદિર છે એ પણ બતાડવાનો છે। આપ જોઈ શકો છો આ ભોગાવો નદી, આ નદીના કિનારે અહીં યુદ્ધ થયું હતું। અહીં પરમારોનો નેસ હતો। સંવત 1215ની આ વાત છે, 800 વર્ષ પહેલા। આ ભોગાવો નદી કાંઠે આ 45 પાળિયા છે સતીઓના। હવે આની બેક સાઈડમાં પણ પાળિયાઓ છે, એ બતાડવાનો પ્રયાસ કરીશ। અડીખમમાં ઇતિહાસની સાક્ષી પૂરતા ભવ્ય ઝાંઝરમાન ઇતિહાસ, જે રક્ષણ જેના પોતાના શરણાર્થી આવ્યા એના રક્ષણ માટે ખપી જવું, બલિદાન કરી દેવું, આ જે ખુમારીની ભાવના છે એની ઐતિહાસિક સાક્ષી પૂરતા આ પાળિયા ગર્વ અનુભવાય છે। એક તેતર પક્ષીના કારણે 640 લોકો ખપી ગયા સાહેબ, આ ગર્વની એક વાત છે। આ રાજપૂતોના શૂરવીર, આ શૂરવીર આ લોહીની ગાથા વર્ણવી રહ્યા છે આ પાળિયા। હવે આ જે મુખ્ય આ પાળિયા આપણે પહેલાં બતાવ્યા હતા શૂરવીરોના, આની પાછળ પણ બેક સાઈડમાં પાળિયા છે, એ હું બતાવીશ। આમાં કંઈક થોડુંક લખાણ પણ લખવામાં આવેલું છે। આ પણ સતીના પાળિયા છે, કંઈક લિપિમાં લખવામાં આવ્યું છે, ઇતિહાસની ગવાવી પૂરે છે। આ પણ આપ જોઈ શકો છો, આ પણ પાળિયાઓ છે। આ શૂરવીરોના પાળિયા છે, એક સાથે અડીખમ ઊભા છે। કંઈક લખાણ પણ લખવામાં આવ્યું છે। આ ધર્મની ધજા અહીંયા ફરફરી રહી છે પીપળાના।
એક વિશાળ સુંદર વડલો છે, નાનો એવો સરસ, એ પણ હું આપને દર્શન. બાળ ક્રીડાગણ મુખ્યત્વે મેં બધા પાળિયા આપને બતાડી દીધા. હવે જે સતી જોમબાઈ અને એમના દીકરાના જે બે પાળિયાનું મંદિર છે એમના હું દર્શન કરાવીશ. બે પાળિયા બીજા મારા ધ્યાનમાં આવ્યા છે, પણ હું છૂટાછવાયા ઘણા બધા પાળિયા ફેલાયેલા છે આ હવનશાળા એની. આ મુંજાજી દાદા, જોમબાઈ માના દીકરા, આપ જોઈ શકો છો. આખું મંદિર બનાવવામાં આવ્યું છે. જય મુંજાજી દાદા. એ ધડ ધીંગાણે જેના, એ માથા મસાણે એના, પાળિયા થઈને રે પૂજાવું રે ગડવૈયા મારે, ઠાકોરજી નથી ઠામ. ઘડવૈયા મારે ઠાકોરજી નથી ઠામ. ઓમ હવન કે જગન જાપ મારે, વાગામાં નથી વિઠળાવું. સુરા શહીદોની એ સંગાથે મારા, પાળિયા થઈને રે પૂજાવું રે ગડવૈયા મારે, ઠાકોરજી નથી થાવું. ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવ. હવે જેમણે 13 પક્ષીને આશરો આપેલો અને આખું યુદ્ધ જે થયું, એ મુખ્ય પાળ્યો સતી જાનબાઈમાં. એ જાનબાઈમાંનો ઐતિહાસિક મંદિર પાળ્યો. પરમારના દીકરી, જય જાનબાઈમાં. આપણે એક તમે આશરે આવેલાને આપીને અહીંયા સંવંત લખેલું પણ છે બધું. સંવંત 1611, 1215 અહીંયા પરમારો આવેલા અને 1611 યુદ્ધ થયેલું. નહીં સતીશ, જય જાનબાઈમાં. ઐતિહાસિક પાળિયાના ધરાના દર્શન, મંદિરોના દર્શન કરીને ધન્યતા અનુભવ છું. ધન્ય છે આ ધરતીને, ધન્ય છે આ જનેતાઓને, ધન્ય છે આ સતીઓને, ધન્ય છે આ શૂરવીરોને. આ દાદા અહીંયા પહેલેથી સેવા આપે છે અને આખો ઇતિહાસ બાપુએ મને અહીંયા જણાવ્યો હતો અને હું ખૂબ આભારી છું. અને એમના કારણે આ મારે આખું યાત્રા બહુ સરળ થઈ ગઈ. બાપુ જય માતાજી. આપનું નામ બાપુ? મારું નામ મહેન્દ્રસિંહ ભેરુભા પરમાર. આપ અહીં સેવા આપો છો? હા, ઉર્ફે બટુકસિંહ. અહીં સેવા આપો છો આપ? બહુ સરસ ઐતિહાસિક જગ્યા છે. શૂરવીરોની ગાથા વર્ણવતા અહીં પાળિયા ઊભા છે. એમ કહેવાય કે આપણી સંસ્કૃતિ શું હતી, આપણો ધર્મ શું હતો. અને એક 13 પક્ષીના કારણે એક અભ્યાગતને આશરો આપવા માટે એક આખું માણસો ખપી ગયા. તો આપ આ જગ્યામાં સેવા કરો છો, ખરેખર ગર્વની વાત છે બટુકસિંહ બાપુ.
સરસ